હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા કારેલાનું શાક બનાવવાની રેસીપી। તો ચલો ભરેલા કારેલાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો ભરેલા કારેલાનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક પ્લેટની અંદર 500 ગ્રામ કારેલા લીધા છે। તો સૌથી પહેલાં શાક બનાવવા માટે આપણે કારેલાની ઉપરની છાલ કાઢી લઈશું। તો કારેલાની ઉપરની છાલ કાઢતા પહેલાં તમારે કારેલાનો આગળ અને પાછળનો ભાગ કાઢી નાખવાનો છે। ત્યાર પછી તમારે કારેલાની ઉપરની છાલ કાઢવાની છે। તો શાક બનાવતા પહેલાં તમારે આ રીતે કારેલાની ઉપરની છાલ કાઢી નાખવાની છે। આ રીતે કારેલાની ઉપરની છાલ કાઢવાથી તમારું કારેલાનું શાક સહેજ પણ કડવું નહીં બને। તો આ રીતે આપણે બધા જ કારેલાની ઉપરની છાલ કાઢી લઈશું। તો બધા જ કારેલાની ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે કારેલાને કટ કરીશું। તો આ રીતે તમારે કારેલાને વચ્ચેથી કટ કરવાના છે અને અંદરનો જે બીવાળો ભાગ હોય તમારે કાઢી નાખવાનો છે। તો આ રીતે તમારે કારેલાની અંદર રહેલો બીવાળો ભાગ ચમચી વડે કાઢી લેવાનો છે। તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા ચમચી વડે કારેલાની અંદર રહેલો બીવાળો ભાગ કાઢી લીધો છે। તો આ રીતે આપણે બધા જ કારેલાને કટ કરી અને અંદરનો બીવાળો ભાગ કાઢી લઈશું। બધા જ કારેલાને આપણે અહીંયા વચ્ચેથી કટ કરી અને બીવાળો ભાગ કાઢી નાખ્યો છે। તો જે આપણે અહીંયા બીવાળો ભાગ કારેલાની અંદરથી કાઢ્યો હોય તો તેનો આપણે અહીંયા શાકની અંદર ઉપયોગ નથી કરવાનો। તે બીવાળો ભાગ આપણે અહીંયા ફેંકી દીધો છે। તો કારેલાની અંદરથી બીવાળો ભાગ કાઢ્યા પછી કારેલાની અંદર મીઠું લગાવી લેવાનું છે અને કારેલાની ચારે બાજુ પણ મીઠું તમારે લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે બધા જ કારેલાની અંદર મીઠું લગાવી લેવાનું છે। આ રીતે મીઠું લગાવવાથી કારેલાની અંદર જે વધારાની જે કડવાશ રહેલી હશે તે નીકળી જશે। તો બધા જ કારેલાની અંદર અને કારેલાની ઉપર આપણે અહીંયા મીઠું લગાવી લીધું છે। તો હવે આપણે કારેલાને બાફી લઈશું। તો કારેલાને બાફવા માટે મેં અહીંયા એક કુકર લીધું છે। તો બધા જ કારેલાને આપણે કુકરની અંદર લઈ લઈશું અને કારેલા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। તો 1 વાટકી પાણી આપણે અહીંયા ઉમેરી લીધું છે। તો હવે આપણે કારેલાને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર એક વિસલ કરી લઈશું। તો કારેલા આપણે બફાય છે ત્યાં સુધી કારેલાની અંદર ભરવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું। તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જારની અંદર 3 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું। સિંગદાણા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલી મોરી સેવ ઉમેરીશું। તમારી પાસે સેવની જગ્યાએ આ રીતના મોરા ગાંઠિયા હોય તો તમે ગાંઠિયા પણ લઈ શકો છો। સાથે જ કટ કરેલ એક લીલું મરચું ઉમેરીશું। સાથે જ કટ કરેલ 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું। 8 થી 10 લસણની કળી ઉમેરીશું। સાથે જ 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। ગોળની જગ્યાએ તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો। સાથે જ મસાલાની અંદર નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। 1 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 1 ચમચી જીરું ઉમેરીશું। અડધી ચમચી મરચું ઉમેરીશું। નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। સાથે જ 1 ચમચી સફેદ તલ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું તમારે અહીંયા વધારે નથી ઉમેરવાનું। તો મસાલો બનાવવા માટે આપણે અહીંયા બધું જ મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, આ રીતનો મસાલો તમારે બનાવવાનો છે। તો હવે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો મસાલાને પીસીને આપણે એક બાઉલની અંદર કાઢી લીધો છે। તો હવે આપણે તેની અંદર 1 લીંબુનો રસ ઉમેરીશું। સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। 1 ચમચી તેલ ઉમેરીશું। બધું જ મસાલા સાથે મિક્સ કરી લઈશું। તો મસાલાને પીસી લીધા પછી આ રીતે તમારે મસાલાની અંદર લીંબુનો રસ, ધાણા અને તેલ ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે મસાલાને સાઈડ પર રાખીશું અને જે આપણે કારેલા બફવા મૂક્યા હતા કુકરની અંદર તેની અંદર એક વિસલ થઈ અને કુકર ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, કારેલા એકદમ સરસ આપણે અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે કારેલાને એક કાનાવાળા વાસણની અંદર કાઢી લઈશું। તો આ રીતે તમારે કારેલાને બાફીને એક કાનાવાળા વાસણની અંદર કાઢી લેવાના છે। તો કારેલાને કાઢી લીધા પછી હવે આપણે તેની ઉપર થોડું ઠંડુ પાણી ઉમેરીશું। તો આ રીતે તમારે ઠંડા પાણી વડે કારેલાને ધોઈ લેવાના છે। તો હવે આપણે કારેલાની અંદર રહેલું વધારાનું પાણી નીકળી જવા દઈશું। તો કારેલાની અંદર રહેલું વધારાનું પાણી નીકળી ગયું છે અને કારેલા આપણે અહીંયા કોરા પડી ગયા છે। તો હવે આપણે કારેલાની અંદર જે મસાલો આપણે બનાવ્યો છે તે ભરી લઈશું।
તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા કારેલાની અંદર મસાલો ભરાઈ ગયો છે. તો આ જ રીતે આપણે બીજા કારેલાની અંદર પણ મસાલો ભરી લઈશું. તો બધા જ કારેલાની અંદર આપણે અહીંયા મસાલો ભરી લીધો છે. તો હવે આપણે કારેલાને પેનની અંદર લઈ અને હલકા ફ્રાય કરી લઈશું. તો ભરેલા કારેલાને ફ્રાય કરવા માટે મેં અહીંયા એક પેન લીધું છે. તો પેનની અંદર સૌથી પહેલાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભરેલા કારેલાને લઈ લઈશું. તો આ રીતે તમારે ગરમ તેલની અંદર ભરેલા કારેલા લઈ લેવાના છે. તો બધા જ ભરેલા કારેલા આપણે અહીંયા તેલની અંદર લઈ લીધા છે. તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કારેલાને હલકા ફ્રાય થવા દઈશું. તો 1 થી 2 મિનિટ માટે આપણે કારેલાને ફ્રાય કરવાના છે. તો 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે કારેલાને બીજી બાજુ ફેરવી લઈશું. તો બધા જ કારેલાને આપણે અહીંયા બીજી બાજુ ફેરવી લીધા છે. તો એ જ રીતે આપણે કારેલાને બીજી બાજુ પણ 1 થી 2 મિનિટ માટે ફ્રાય થવા દઈશું. તો કારેલાને આપણે અહીંયા બંને બાજુ ફેરવી અને ફ્રાય કરી લીધા છે. તમે આ જોઈ શકો છો કારેલા એકદમ સરસ આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું. તો ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો ભરેલા કારેલાનું શાક બનીને આપણું તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે. તો મારી આ રીતે તમે ભરેલા કારેલાનું શાક બનાવશો તો તમારું એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે અને સહેજ પણ તમારું શાક અહીંયા કડવું નહીં લાગે. તો ભરેલા કારેલાનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.